નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ભક્તિ, સેવા અને સુરક્ષાનો સંગમ બિલીમોરા જગન્નાથ રથયાત્રા। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 39મી ભવ્ય રથયાત્રા ભક્તિ અને ઉત્સાહભેર નીકળી હતી। બિલીમોરા શહેરમાં છેલ્લા 39 વર્ષથી સતત આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ભગવાનના રથને ખેંચવા અને દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉમટી પડ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન બિલીમોરા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। યાત્રા રૂટ પર પોલીસના સતત પેટ્રોલિંગ અને દેખરેખના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો। રથયાત્રા દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રા માર્ગ પર ઠંડા શરબત અને પીવાના પાણીની સેવા આપી સામાજિક સૌહાર્દ અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। યાત્રા રૂટ પર જય જગન્નાથના ગગનભેદી નારાઓ સાથે ભક્તો આનંદ અને ભક્તિમાં ઝૂમી ઉઠ્યા હતા। અષાઢી બીજના પાવન અવસરે બિલીમોરા શહેરમાં શ્રદ્ધા, સેવા, સુરક્ષા અને સાંપ્રદાયિક એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી।